ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં આગળ અભ્યાસ કરીએ. કાલે આપણે શું શીખ્યા? ધીસ અને ધેટ. ધીસ અને ધેટ એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે જે વસ્તુ આપણી નજીક હોય અને એક જ હોય ત્યાં આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ, અને જે વસ્તુ આપણાથી દૂર છે અને એ પણ એક જ વસ્તુ છે ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે આપણે આજે શું શીખવાનું છે કે ધીસ અને ધોઝ. તો કાલે મેં તમને થોડી ઘણી માહિતી આપી હતી કે આજે આપણે શેનો અભ્યાસ કરીશું? ધીસ અને ધોઝનો. તો ધીસનું બહુવચન થશે ધીસ, THIS ધીસ, અને THESC એટલે ધીસ. અહીંયા કોઈ વસ્તુ એક હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ, અને એકથી વધારે હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? ધીઝનો. આને બોલાય છે ધીઝ, અને અહીંયા શું બોલાય છે? ધીસ. ધીસ, અને અહીંયા બોલાય છે ધીઝ. એ જ રીતે કોઈ વસ્તુ જ્યારે આપણાથી દૂર હોય અને એક જ હોય ત્યારે આપણે શું લખીએ છીએ? ધેટ. THAT ધેટ. તો હવે વધારે વસ્તુ હોય તો શું લખવાનું? તો આપણાથી દૂર રહેલી એકથી વધારે વસ્તુ હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીશું. THOSC. આને કહેવાય ધોઝ, અને અહીંયા શું થશે? ધેટ. ચલો, તો આટલી વાતનો તમને ખ્યાલ આવી ગયો હશે કે એકવચન માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ અને બહુવચન માટે ધીઝનો ઉપયોગ કરીએ છીએ. દૂરની વસ્તુ હોય, એકવચન હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે, અને દૂરની વસ્તુ એકથી વધારે હોય એટલે કે બહુવચન હોય ત્યારે ધોઝનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 8 એમાં ધીસ અને ધોઝ એના વિશે ભણીશું. જુઓ, સૌપ્રથમ તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. વોટ આર ધીસ. અત્યાર સુધી આપણે જે ભણ્યા ધીસીસમાં એમાં શું આવતું હતું? વોટ ઇઝ ધીસ એમાં આવતું હતું ને? શું આવતું હતું? વોટ ઇઝ ધીસ. એનો અર્થ શું થાય છે? આ શું છે? વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે. જ્યારે અત્યારે આપણે જે ધીસ વાળું શીખીએ છીએ એમાં પહેલો જ પ્રશ્ન છે વોટ આર ધીસ. બરાબર છે? ક્વેશ્ચન તો એ જ છે કે આ શું છે, પણ એક વસ્તુ છે ત્યારે ઇઝ અને ધીસ મુકાય છે, અને એકથી વધારે વસ્તુ હોય ત્યારે શું મુકાય છે? આર અને ધીસ. તો ઇઝની જગ્યાએ આપણે અહીંયા શું મૂક્યું છે? આર. જ્યારે વધારે વસ્તુ હોય ત્યારે ઇઝની જગ્યાએ આરનો ઉપયોગ થાય છે. એક વસ્તુ હોય ત્યારે ઇઝ મૂકીએ છીએ કે વોટ ઇઝ ધીસ. તો એના જવાબમાં પણ આપણે એમ લખીએ છીએ કે ધીસ ઇઝ એ પેન. મારી પાસે પેન છે તો અહીંયા શું લખું છું? ધીસ ઇઝ એ પેન. કેમ કે પેન એક જ છે તો અહીંયા ઇઝની જગ્યાએ ઇઝ આવશે. ધીસ ઇઝ એ પેન. પણ જ્યારે એકથી વધારે વસ્તુ હોય ત્યારે આપણે ઇઝનો ઉપયોગ થતો નથી. એની જગ્યાએ શેનો ઉપયોગ થાય છે? આરનો. અને ધીસની જગ્યાએ શેનો ઉપયોગ થાય છે? ધીઝનો. તો આનો જવાબ શું આવશે? These are pens. જોયું? બધામાં બહુવચન આવી જાય છે. ધીસનું બહુવચન થશે ધીસ, ઇઝનું બહુવચન થશે આ, અને એ પેન
પેનનું બહુવચન થશે પેન્સ. જો એક જ પેન હોય તો આપણે એક પેન એમ બોલીએ છીએ, પણ એકથી વધારે પેન હોય તો શું બોલાય છે? પેન્સ. પેનનું બહુવચન શું થશે? પેન્સ. પેનની પાછળ જો એસ લાગ્યો છે તો બહુવચનમાં આ રીતે લખાય છે PENS, પેન્સ, એટલે કે એકથી વધારે. તમારે તમારી નોટમાં થોડું લખવું હોય તો લખી લ્યો. હું અહીંયા બોર્ડમાં લખું છું. અહીંયા એક વચન અને અહીંયા છે બહુવચન. તો એક વચનમાં ધીસ હોય તો બહુવચનમાં શું થશે? ધીસ. પછી એક વચનમાં ઇઝ હોય તો બહુવચનમાં શું થઈ જાય છે? આ. અને એક વચનમાં ધેટ હોય ત્યારે બહુવચનમાં શું થશે? ધોઝ. તો આ ત્રણ વસ્તુ તમે તમારી નોટબુકમાં લખી લો. બાકી જે સ્પેલિંગ આવે એનું બહુવચન એટલે કે એ સ્પેલિંગના બહુવચન આપણે પછી નોટબુકમાં લખાવી દઈશ. અત્યારે આપણે આ ત્રણનો અભ્યાસ કરીશું અને આગળ શીખતા જઈએ. હવે આ લખાઈ ગયા પછી જુઓ એમાં ને એમાં આગળ પહેલા તમને એક વચન અને બહુવચનનો ખ્યાલ આપી દઉં, પછી આપણે વાક્ય બનાવીએ. તો અહીંયા જુઓ, એક વચનમાં પેન હોય, એક પેન હોય તો આપણે શું કહીએ છીએ? પેન. જ્યારે એકથી વધારે પેન હોય તો શું કહેવાય? પેન્સ. PENS, પેન્સ. પછી છે બોલ. તો એક જ દડો હોય તો શું બોલાય? બોલ. અને એકથી વધારે દડા હોય તો શું કહેવાય? બોલ્સ. શું કહેવાય? બોલ્સ. તો એની પાછળ એસ લાગે છે એ એકથી વધારે છે. પછી ત્રીજું છે ટ્રી. જો એક જ ઝાડ હોય તો ટ્રી લખાય છે. ટ્રી એટલે કે ઝાડ. અને એકથી વધારે હોય તો ટ્રીઝ. શું કહેવાશે? ટ્રીઝ. પછી બુક. ચોથા નંબરનું જુઓ. અહીંયા જે સ્પેલિંગ ક્રેયોનનો છે એ જ છે, પણ એ આપણે ખૂબ લાંબો છે એટલા માટે અહીંયા જે નાના નાના સ્પેલિંગ છે એ જ લખાવું છું. બુક. તો એની સામે બહુવચનમાં થશે બુક્સ. પેન. પેનનો તો આવી ગયો છે. પછી જોઈએ બેટ. એક બેટ હોય તો શું કહેવાશે? BAT, બેટ. પણ એકથી વધારે હોય તો શું કહેવાય? બેટ્સ. શું કહેવાય? બેટ્સ. પછી છે સ્પેરો એટલે કે ચકલી. SPARROW, સ્પેરો. તો સ્પેરોસ. SPARROWS, સ્પેરોસ. રોઝ. રોસીસ. એના પછી છે બોટલ. તમારે 8 નંબરનું અહીંયા એની નીચે લખવાનું છે બોટલ. તો શું થશે?
એક હોય તો બોટલ કહેવાય, જ્યારે એકથી વધારે હોય તો બોટલ્સ. બોટલ્સ. અને 9મા નંબરનું છે કાઇટ. તો બહુવચનમાં થશે કાઇટ્સ. તો આ 9 સ્પેલિંગ છે એના પહેલા તમારે એકવચન અને બહુવચન એ યાદ રાખવાના છે કે જ્યારે એકવચન હોય ત્યારે પેન લખવાનું અને બહુવચન હોય ત્યારે પેન્સ. એક હોય ત્યારે અહીંયા દરેકની પાછળ એસ જ લાગે છે, એમાં ફેરફાર થાય એ અત્યારે આગળ તમે બીજા ધોરણમાં આગળના ધોરણમાં આવો ત્યારે એનો વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે તમારે એ યાદ રાખવાનું છે કે અહીંયા એક વચન છે તો બહુવચનમાં પાછળ શું લાગે છે? એસ લાગે છે. હવે જોઈએ વાક્યો. તમારી નોટબુકમાં આ દરેક સ્પેલિંગના એકવચન અને બહુવચન તમારે લખવાના છે. જુઓ, પહેલું છે વોટ આર ધોઝ. ઇઝની જગ્યાએ શું આવી જાય છે? બહુવચનમાં આર. ધોઝ. ધોઝ એટલે કે ધેટનું બહુવચન થયું ને, તો અહીંયા જવાબમાં પણ આપણે એ જ રીતે લખીશું. પહેલા શું આવે? ધોઝ. આ ચિત્ર શેનું છે? બોલ્સનું. તો અહીંયા આપણે શું લખીશું? બોલ્સ. આપણે ધીસ અને ધેટના વાક્યો જોયા એ પ્રમાણે જ બનાવવાનું છે, પણ ધીસની જગ્યાએ અહીંયા શું છે? ધીઝ અને ધોઝ. ઇઝની જગ્યાએ શું આવશે? બહુવચનમાં આર આવશે. એના પછીનું બીજા નંબરનું જુઓ. આ છે એ એક્ઝામ્પલનું છે. હવે જોઈએ પહેલું વિધાન. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો અહીંયા ચિત્રમાં તમને શું દેખાય છે? ટ્રીઝ. તો આપણે શું લખીશું આન્સર? ધીઝ આર ટ્રીઝ. ચિત્ર જોઈ અને જવાબ લખવાનો છે. ધીઝ આર, અહીંયા પણ આર આવશે. વોટ આર ધીઝ? ધીઝ આર ટ્રીઝ. હવે બીજું જુઓ. વોટ આર ધીઝ? અહીંયા પણ એ જ ધીઝ વાળું વાક્ય છે. ચિત્ર શેનું છે? ક્રેયોન્સ. તો અહીંયા શું લખીશું આન્સરમાં? ધીઝ આર crayons. શું આવશે? These are crayons. આગળ જુઓ, ત્રીજા નંબરનું વાક્ય છે. What are these? તો
તો અહીંયા ચિત્ર શેનું છે? ત્રીજામાં બુક્સનું. પહેલાં આપણે પ્રશ્ન લખીશું. વોટ આર ધીઝ? તો આન્સર શું આવશે? પહેલાં શું લખવાનું? ધીઝ. ધીઝ આર. અને એના પછી જે ચિત્ર છે એ. તો અહીંયા આવશે ધીઝ આર બુક્સ. બુક્સનું બહુવચન બુક્સ થશે. BOOKS બુક્સ. ચોથા નંબરનું છે વાક્ય વોટ આર ધસ? તો અહીંયા આવશે these are pens. પેનનું બહુવચન થશે પેન્સ. પછી પાંચમા નંબરનું વિધાન જુઓ વોટ આર ધોઝ? બહુ દૂરની વસ્તુ છે એટલે ધોઝ આપેલું છે. એક કરતાં વધારે હોય ત્યારે શું આવે? ધોઝ. PHOSE. વોટ આર ધોઝ? પેલું શું છે? ધોઝ આર Those are bags. Those are bags. છઠ્ઠા નંબરનું what are those? એમાં પણ ધોઝનો ઉપયોગ કરેલો છે. દરેકમાં ઇઝની જગ્યાએ આર વપરાય છે. હવે અહીંયા ચિત્ર કયું છે? સ્પેરો. તો અહીંયા આપણે શું લખીશું? ધોઝ આર સ્પેરોઝ. સાતમું છે વોટ આર ધોઝ? અહીંયા પણ આ વસ્તુ કેવી છે? આપણાથી દૂર છે માટે શેનો ઉપયોગ થયો છે? ધોઝનો. ધોઝ આર. ચિત્ર કયું છે? રોઝીસ. શું કહેવાય છે? બહુવચન એક હોય તો રોઝ કહેવાય અને એકથી વધારે હોય તો રોઝીસ. આઠમું વિધાન છે વોટ આર ધોઝ? તો જવાબમાં લખો ધોઝ આર બોટલ્સ. બોટલ્સ. તો અહીંયા છેલ્લું કાઇટ વાળું જે સેન્ટેન્સ એટલે કે વિધાન છે એ તમારે જાતે બનાવવાનું છે. મેં તમને અહીંયા 8 બનાવીને બતાવ્યા. બરાબર છે? વોટ આર ધોઝ? આ એક્ઝામ્પલમાં આપેલું છે. તો ધોઝ આર બોલ્સ. પહેલા દડાઓ છે. વોટ આર ધીઝ? તો ધીઝ આર ટ્રીઝ. આ શું છે? તો આ ઝાડ છે. પણ ઝાડ કેવા છે? એકથી વધારે છે. ઝાડો આપણે ગુજરાતીમાં બોલીએ તો ઝાડ એક હોય તો પણ ઝાડ કહીએ, વધારે હોય તો પણ ઝાડ જ કહેવાય. ઝાડો એવું બોલાતું નથી. જો વૃક્ષ અથવા વૃક્ષો એમ કહેવાય છે. અહીંયા તમે વૃક્ષો બોલો તો ચાલે કે ધોઝ આર ટ્રીઝ. તો આ વૃક્ષો છે.
બોલાય છે આ જ તે. એક હોય તો પણ આ બોલાય, પણ આપણે બહુવચનમાં લખીએ ત્યારે ધીસની જગ્યાએ ધીસનો ઉપયોગ થાય છે, ઇઝની જગ્યાએ આરનો ઉપયોગ થાય છે. અને એક વસ્તુ હોય તો બહુવચન થાય ત્યારે એની પાછળ જ્યારે તમે સ્પેલિંગ લખો ત્યારે એસ લાગે છે. દરેકમાં એસ લાગતો નથી. ક્યારેક ઈએસ પણ લાગે છે, ક્યારેક આઈઈએસ પણ લાગે છે, પણ એ તમારે આગળના ધોરણમાં ભણવાનું આવશે. અત્યારે તમારે જે સ્પેલિંગ આપેલો છે એનું બહુવચન કરો ત્યારે એસ લગાવવાનો છે. છેલ્લું 9મા નંબરનું સેન્ટેન્સ, વોટ આર ધોઝ? તો ધોઝ આર કાઇટ્સ. એ તમારે જાતે જ લખવાનું છે. આગળ જુઓ 9મા નંબરનું લુક એટ ધ પિક્ચર એન્ડ ગીવ ધ આન્સર. ચિત્ર જોઈને જવાબ આપો. આ તમારે તમારી નોટબુકમાં આજે તમને પીડીએફ મળી જશે, હોમવર્કમાં તમારે કરવાનું છે. ચાલો જોઈએ હવે ક્વેશ્ચન નંબર 9, પેજ નંબર 28. ક્વેશ્ચન 9, ચિત્ર જોઈને જવાબ આપો. જો પહેલું ચિત્ર છે બસનું, તો વોટ ઇઝ ઇટ? ઇટ એટલે કે તે. કોઈ જ્યારે નિર્જીવ, કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય એના માટે ઈટ વપરાય છે. પશુ પક્ષી હોય તો એના માટે પણ ઈટ વપરાય છે. તો અહીંયા તમે દરેક વસ્તુ જુઓ, રમકડાની અથવા વાહનોની અને એ રીતનું જ છે. તો ત્યારે આપણે શું વાપરીશું? ઈટ. વોટ ઇઝ ઇટ? જ્યારે ધીસ લખેલું હોય ત્યારે તમે જવાબમાં પણ આગળ ધીસ લખો. અહીંયા ઈટ લખેલું છે તો અહીંયા આપણે જવાબમાં પણ શરૂઆત ઈટથી કરવાની છે. વોટ ઇઝ ઇટ? એ શું છે? તો અહીંયા શું લખીશું? ઇટ ઇઝ એ વાન. ઇટ ઇઝ એ વાન. પ્રશ્ન છે એ પ્રમાણે જ જવાબ લખવાનો છે. પ્રશ્ન પૂછીએ ત્યારે ઈટ છેલ્લે આવે છે. જ્યારે તમે જવાબ લખો ત્યારે એ છેલ્લું છે એ પહેલા આવી જશે. ઇટ ઇઝ એ વાન. આર્ટિકલ અહીંયા મૂકવાનો છે. બહુવચનમાં આર્ટિકલ મૂકવાનો આવતો નથી. જ્યારે એક વચન હોય ત્યારે આપણે આર્ટિકલ મૂકીએ છીએ. બીજું જુઓ, વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ એ ફ્લાવર. ઇટ ઇઝ એ ફ્લાવર. એના પછી તમને પહેલા નંબરનું વિધાન આપેલું છે એમાં લખવાનું છે. હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખીશ. અહીંયા એક્ઝામ્પલ છે. હવે પહેલા નંબરનું છે વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ એ ટેડી. અહીંયા શું લખવાનું છે પહેલામાં? ઇટ ઇઝ એ, શેનું ચિત્ર છે? ટેડીનું. ટેડી. બરાબર છે. પછી બીજા નંબરનું જુઓ, વોટ ઇઝ ઇટ? તો તમને બે ઓપ્શન આપેલા છે, એ ટોપ, એ મોપ. ટોપ એટલે ભમરડો. તો શેનું ચિત્ર? ભમરડાનું દેખાય છે ને. તો અહીંયા લખીશું ઇટ ઇઝ એ ટોપ. ઇટ ઇઝ એ ટોપ. એના પછી ત્રીજું જુઓ, વોટ ઇઝ ઇટ? ઓપ્શનમાં આપેલું છે બોલ કે બેટ. તો ચિત્રમાં શું દેખાય છે? બોલ. તો જવાબમાં પણ બોલ આવશે. ઇટ ઇઝ એ બોલ. ચોથા નંબરનું છેલ્લું, વોટ ઇઝ ઇટ? કાર કે બસ? તો શેનું ચિત્ર છે? કારનું. તો અહીંયા ચોથામાં શું જવાબ આવશે? ઇટ ઇઝ
એ કા. તો આ પ્રમાણે તમારે ચિત્ર જોઈ અને એનો સાચો જવાબ લખવાનો છે. બે ઓપ્શનમાંથી જે ઓપ્શન સાચો હોય એનું તમારે વાક્ય બનાવીને લખવાનું છે. તો ક્વેશ્ચન નંબર 9 એ અહીંયા પૂર્ણ થાય છે. આગળનો આપણે ક્વેશ્ચન હવે પછીના લેક્ચરમાં ભણીશું.